Let's know more about cataract from the experts. નમસ્તે, હું ડોક્ટર હર્ષિત ગાંધી, શોભન આંખ ને દાંતની હોસ્પિટલ ગોધરાથી આજે તમને મોતિયાના આપણા ઋતુચક્ર પર કેટલો પ્રભાવ પડે છે એના વિશે તમને જાણકારી આપીશ. અને આજે આપણે મોતિયાના મોસમી પ્રભાવમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે. હવે જ્યારે આપણે મોતિયા વિશે વિચારીએ છીએ ત્યારે આપણને ઘણીવાર તેને વૃદ્ધત્વ અથવા અલ્ટ્રાવાયોલેટ રેઝ ના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવા સાથે જોડીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે મોતિયાના વિકાસ અને પ્રગતિમાં ઋતુચક્ર પણ બહુ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા ભજવી શકે છે. ચાલો મોતિયો શું છે તે સમજવાથી શરૂઆત કરીએ. અનિવાર્યપણે તે ત્યારે જ થાય છે જ્યારે આંખના લેન્સ એકદમ વાદળછાયું અથવા ધુમ્મસછાયું બને છે, જે અસ્પષ્ટ દ્રષ્ટિ તરફ દોરી જાય છે. અને છેવટે જો સારવાર ન કરવામાં આવે તો આપણે દ્રષ્ટિ પણ ગુમાવી શકીએ છીએ. પણ તેઓ શા માટે આટલો મોતિયો પ્રોગ્રેસ કરે છે એના વિશે જાણીએ. એનું એક નોંધપાત્ર પરિબળ છે સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ યુવી રેઝ, જેનો આપણે સંપર્કમાં આવીએ છીએ. ખાસ કરીને ઋતુચક્રમાં આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું હોય છે. એમાં પણ ઉનાળાના મહિનાઓ દરમિયાન જ્યારે સૂર્યના કિરણો સૌથી વધુ પ્રબળ હોય છે ત્યારે આપની આંખો અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી રેઝના સંપર્કમાં આવે છે, જે મોતિયાના રચના માટે જોખમકારક હોય છે. પરંતુ તે માત્ર અહીં યુવી કિરણોત્સર્ગ નથી જે અહીં રમતમાં છે, પરંતુ મોસમી ફેરફારો જેવા કે ભેજ અને તાપમાન જેવા અન્ય પરિબળો પણ આંખને અસર કરી શકે છે, જે બદલામાં આંખના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે શિયાળાના મહિનાઓ દરમિયાન જ્યારે હવા વધુ પડતી સૂકી હોય છે એટલે કે ડ્રાય હોય છે, ત્યારે આપણી આંખોમાં બળતરા થવા, ખંજવાળ આવવાની સંભાવના વધી જાય છે, જે સંભવિતપણે હાલના મોતિયાને ઓર વધારે છે. તો આખા વર્ષ દરમિયાન આપણી આંખોને સુરક્ષિત રાખવા માટે આપણે શું કરી શકીએ છીએ? ખાસ કરીને ઋતુઓમાં જ્યારે મોતિયાનું જોખમ વધારે હોઈ શકે, ઠીક છે, એક સરળ પગલું તમને સમજાવવાના માટે આપણે માત્ર સનગ્લાસ પહેરવાના છે, એટલે કે ગોગલ્સ, જે યુવી અલ્ટ્રાવાયોલેટ રેસ સામે આપણને પ્રોટેક્શન આપે છે જ્યારે ખાસ કરીને આપણે ઘરની બહાર હોઈએ છીએ. હવે સિઝનને ધ્યાનમાં લીધા વગર આ આપણી આંખોને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી રેસથી બચાવવામાં ખૂબ જ મદદ કરી શકે છે. હા, પણ તમારા ગોગલ્સ ખાસ કરીને યુવી પ્રોટેક્ટેડ હોવા જોઈએ અને જે આપણી આંખોમાં મોતિયાનું જોખમ બી ઘટાડી શકે છે. તેથી જેમ આપણે દરેક ઋતુની સુંદરતાનો આનંદ માણીએ છીએ, ચાલો આપણે આપણી આંખોની કાળજી લેવાનું અને સંભવિત નુકસાનથી બચવાનું પણ યાદ રાખીએ. કારણ કે જ્યારે આપણી દ્રષ્ટિની વાત આવે છે ત્યારે નિવારણ એ જ ઇમ્પોર્ટન્ટ ચાવી છે, ખૂબ મહત્વની ચાવી છે. આવા જ અલગ અલગ પ્રકારના મોતિયા અને આંખ વિશેની જાણકારી માટે હું તમને અપડેટ આપતો રહીશ. હું હર્ષિત ગાંધી ગોધરાથી તમને બધાને થેન્ક યુ કહેવા માંગીશ કે જેને તમે મારો ટોકને શાંતિથી સાંભળી. આભાર. Act early, prevent early. Driving change to defeat cataract.